ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલા અલખ અવિનાશી આશ્રમ ખાતે લીલાસા પીરનો પવિત્ર ઉર્ષ મુબારક ભારે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર આશ્રમને આકર્ષક લાઇટિંગ, ફૂલોની ભવ્ય સજાવટ અને આધ્યાત્મિક વાતાવરણથી શણગારવામાં આવ્યો હતો, જેમાં ઉર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. તારીખ 28/6 રવિવારના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલા અલખ અવિનાશી આશ્રમ ખાતે લીલાસા પીરનો ઉર્ષ મુબારક ભવ્ય અને શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. જ્યારે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા અને દિવસભર આશ્રમમાં દર્શનાર્થીઓની અવરજવર જોવા મળી હતી. ઉર્ષ નિમિત્તે આશ્રમને રંગબેરંગી લાઇટિંગ, આકર્ષક ફૂલોની સજાવટ તેમજ વિશેષ ડેકોરેશનથી શણગારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિમય અને અલૌકિક વાતાવરણથી ચળહળી ઉઠ્યું હતું. આશ્રમના આયોજકો દ્વારા ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દર્શન સહિત લોકોને બેસવાની તેમજ અન્ય ચા પાણીની જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ભગવાન બુદ્ધ અને લીલાસા પીર, ધનજી ભગત બાપુ, મામાદેવ, રામદેવજી મહારાજ સહિત તમામ દર્શન એક જ સ્થળે કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉર્ષ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂર દૂરથી આવેલા હજારો ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોએ સેવાના વ્યવસ્થાને સફળ બનાવવા સતત સેવા આપી હતી. રાત્રિના સમયે ધાર્મિક વિધિવિધાન સાથે લીલાસા પીરની વિશેષ ઇબાદત અને ઉર્ષની તમામ પરંપરાગત વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવાયેલા આ ઉર્ષ મહોત્સવમાં લોકોમાં એકતા, ભાઈચારો અને સર્વધર્મ સંભાવનો સુંદર સંદેશ આપ્યો હતો. આ ઉર્ષ મહોત્સવમાં ભાવનગર સહિત આસપાસના અનેક ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો તેમજ વડીલોએ હાજરી આપી હતી અને સેવા કાર્યમાં જોડાઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થતા આયોજકોએ તમામ ભાવિકો તેમજ સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર.